નમસ્કાર, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ખબર મહાનગર સાથે હું છું પ્રતિપાલ સિંહ। સૌપ્રથમ વાત કરીશું અંબાજી ખાતે અભિનેતા વિક્રમ ઠાકોરે મહત્વપૂર્ણ નિવેદન આપતા કહ્યું છે કે આજે નહીં તો કાલે હું રાજકારણમાં ચોક્કસથી જોડાઈશ। ભવાની ધામ સંકલ્પ યાત્રા પ્રસંગે જાહેર મંચથી તેઓએ જાહેરાત કરી। અભિજીત સિંહ બારડ અને ક્ષત્રિય નેતાઓની હાજરી પણ રહી હતી। तो या तो पत्रकारों मळी ने भाई एक ज सवाल पूछो बापू टिकट लेवाना हो पण जो राजकारणમાં आज तो काले जोड़ाईश बापूनी जोड़े लेतो जे मारा વધુ માહિતી માટે સંવાદદાતા શક્તિસિંહ રાજપૂત જોડાઈ ચૂક્યા છે। શક્તિસિંહ, જે રીતે ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા આજે મસ્ત મોટી રેલી કાઢવામાં આવી, શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું, અંબાજી ખાતે પહોંચીને અભિનેતા એવા વિક્રમભાઈ ઠાકોરે નિવેદન આપ્યું છે કે આજે નહીં તો કાલે એટલે કે આવનારા ભવિષ્યમાં ચોક્કસથી રાજકારણમાં જોડાશે। શું વિગતો? ચોક્કસથી વાત કરવામાં આવે તો જે છેલ્લા કેટલાય સમયથી જે અટકળો ચાલતી હતી તે અટકળોને આજે પૂર્ણવિરામ લાગ્યું હોય તેવું લાગી રહ્યું છે। અંબાજી ખાતે છેલ્લા અઠવાડિયામાં વિક્રમ ઠાકોર 2 વખત આવ્યા છે અને આજે અંબાજી ખાતે જે ઠાકોર સેનાનું જે ભવાની ધામને લઈને જે શક્તિ પ્રદર્શન હતું અને 1000 ગાડીઓ સાથે તેઓ અંબાજી પહોંચ્યા હતા, માના દર્શન કર્યા હતા। ત્યારબાદ જે ભગવતી પાર્ટી પ્લોટ છે ત્યાં આગળ જાહેર મંચ ઉપર વિક્રમ ઠાકોરે સમાજના આગેવાનો કાર્યકર્તાઓની હાજરીમાં એક સુરે પોતાનું નિવેદન આપ્યું હતું અને તેમણે કહ્યું હતું કે દરેક સમાજમાં એકતા છે ત્યારે આપણા સમાજમાં પણ એકતા થવી જરૂરી છે અને તેમણે રાજકારણમાં આવવા માટે સંકેત પણ આપી દીધા હતા કે આવનારા 2027 જે ચૂંટણી આવી રહી છે તેમાં વિક્રમ ઠાકોર લગભગ ચૂંટણી લડી શકે છે, પણ કઈ પાર્ટીની ચૂંટણી લડે છે તે હજી નક્કી થયું નથી। પણ 2027માં ઠાકોર સમાજના મુખ્યમંત્રી હોય તેને લઈને અઠવાડિયા પહેલા પણ તેઓ અંબાજી ખાતે આવ્યા હતા અને તેમણે જે સમાજની જે મિટિંગ હતી તેમાં પણ જોડાયા હતા અને આજે પણ તેઓ જોડાયા છે અને તેમનું લગભગ નક્કી થઈ ગયું છે કે તેઓ 2027ની ચૂંટણીમાં પોતાનું ઉમેદવારી નોંધાવી શકે છે। જી આભાર શક્તિસિંહ માહિતી બદલ। તો જે રીતે ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા આજે શક્તિ પ્રદર્શન છે તે કરવામાં આવ્યું હતું અને 1000 આસપાસ ગાડીઓ સાથે તેઓ અંબાજી ખાતે છે તે પણ પહોંચ્યા હતા, ભવાની ધામ ખાતે પહોંચ્યા હતા। અભિજીત સિંહ બારડ અને ક્ષત્રિય નેતાઓએ પણ ખાસ હાજરી આપી હતી અને અત્યારે તે ગુજરાતનો તમામ સમાજ છે તે બ્રહ્મ સમાજ હોય, પાટીદાર સમાજ હોય, રાજપૂત સમાજ હોય, ક્ષત્રિય ઠાકોર સમાજ હોય તે તમામ અત્યારે પોતપોતાનું શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે। મહાસંમેલન મળી રહ્યું છે, પોતપોતાના સમાજમાં બંધારણ છે તે ઘડાઈ રહ્યું છે અને આવનારી જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે તેમજ 2027થી પણ જે રીતે વિધાનસભાના ઇલેક્શન છે તે આવી રહ્યા છે તેમાં પોતાના સમાજને આગવું સ્થાન મળે, પોતાના સમાજના જે અગ્રણીઓ હોય તેમને આગવું સ્થાન મળે, વિધાનસભામાં રાજકીય રીતે એક સારું પાસું છે તે મજબૂત થાય તેને લઈને તમામ સમાજ ક્યાંક ને ક્યાંક જે પ્રયત્ન હોય છે તે કરતા હોય છે। તો આપણી સાથે ગુજરાત ક્ષત્રિય સેનાના ઠાકોર સેના જે પ્રમુખ છે અભિજીત સિંહ બારડ તે જોડાઈ ચૂક્યા છે। અભિજીતભાઈ, જે રીતે વિક્રમભાઈ દ્વારા તો જાહેરાત છે તે કરી દેવામાં આવી છે કે આવનારા સમયમાં તેઓ ચૂંટણી છે, ઇલેક્શન તે લડવાના છે અને થોડા સમયમાં સ્થાનિક સ્વરાજ્યના ઇલેક્શન પણ આવી રહ્યા છે, 2027માં વિધાનસભાના પણ ઇલેક્શન આવી રહ્યા છે, આપનું શું કહેવું છે? વિક્રમભાઈએ આજે જે નિવેદન આપ્યું એમનો વ્યક્તિગત નિર્ણય છે, પણ એમને એટલી પણ ખાતરી આપી કે સમાજના સૌ આગેવાનો સાથે સંકલન કરી અને સમાજ કહે છે એ પ્રમાણે નિર્ણય લઈશ। અને વિક્રમભાઈ જેવા વ્યક્તિ રાજનીતિમાં આવતા હોય તો એના માટે ક્ષત્રિય ઠાકોર સમાજ એમાં રાજીપો જ વ્યક્ત કરે અને જ્યાં બને ત્યાં સહયોગી થાય, કારણ કે એમનું ગુજરાતમાં ખ્યાતિ અને નામના પણ એટલી છે અને સમાજ સાથે લાગણી પણ એટલી સંકળાયેલ છે। અભિજીતસિંહ, લાગી રહ્યું છે કે જે ક્ષત્રિય ઠાકોર સમાજ છે તેને ક્યાંક રાજકીય રીતે જેટલું આગવું સ્થાન મળવું જોઈએ સંખ્યાની દ્રષ્ટિએ તે ગુજરાતમાં નથી મળી રહ્યું? બિલકુલ, ક્ષત્રિય ઠાકોર સમાજને એ જનસંખ્યાના આધારે પ્રતિનિધિત્વ મળવું જોઈએ। એ સત્તાધારી પાર્ટી હોય, સત્તાધારી પાર્ટીમાં આપવામાં આવતા મંત્રીમંડળના વિસ્તરણો હોય અથવા તો વિપક્ષની અંદર પણ ક્યાંક ના ક્યાંક ઉપેક્ષાઓ થવાની જે નીતિ ચાલી રહી છે એને વખોડી અને હવે ક્ષત્રિય ઠાકોર સમાજ એક નવો હુંકાર કરશે। જી અભિજીતસિંહ, આજે જે શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું છે 1000 આસપાસ જે ગાડીઓ હતી તે અંબાજી ખાતે પહોંચી ચૂકી છે। આવનારા સમયમાં પાટનગર, ગાંધીનગર જવાનો કોઈ આપનો પ્લાન છે ખરો કે કઈ રીતે ત્યાં જઈને સીએમ તેમજ ડેપ્યુટી સીએમને શું કોઈ મળવાનો પ્લાન છે ખરો આને લઈને?
ગાંધીનગર પણ જઈશું ને 182 વિધાનસભાઓમાં જવું પડે તો પણ જઈશું. સમાજના સ્વાભિમાન, સન્માન, સમાજના હક અધિકાર માટે જ્યાં જે નીતિ, જે શૈલીથી, ગેરીલા પદ્ધતિથી પણ આગળ વધવું પડે તો એ વધવાની માનસિક તૈયારી સાથે આજે માં જગદંબાને ધજા ચડાવી હતી. જી આભાર અભિજીતસિંહ જોડાવા બદલ. તો જે રીતે પ્રમુખ જોડાયા હતા અભિજીતભાઈ, તેઓએ પણ જણાવ્યું છે કે ચોક્કસથી જો વિક્રમભાઈ ઠાકોરને રાજનીતિમાં, રાજકારણમાં આવવું હોય તો તમામ જે યુવાનો છે, તમામ જે આગેવાનો છે, સમગ્ર જે ક્ષત્રિય ઠાકોર સમાજ છે તેમને ચોક્કસથી સપોર્ટ કરશે અને ક્યાંક તેમની જે ઉપેક્ષા છે, અવગણના છે તે કરવામાં આવી છે તેવું પણ જણાવ્યું.